ભગવાનથી વિરુદ્ધમાં જેટલું તમે કામ કરજો, લખવું એના લખજો ભક્તો. તમે સામાજિક પ્રવૃત્તિ કરતા હોવ તોય ભલે, અને ભક્તો તમે આધ્યાત્મિક પથમાં ગતિ કરતા હો તોય ભલે, ભગવાન નારાજ થાય એટલું જેટલું તમારાથી કાર્ય થશે એટલું તમને થાક લાગશે. જે કાર્ય તમે કરો છો એ કાર્યમાં તમને થાક ન લાગે તો સમજજો હું પરમાત્મા રાજે થયું કામ કરી રહ્યો છું. કોઈ પણ કાર્ય કરતા એવમ તમે રાજતંત્રમાં હોવ તોય ભલે, તમે સામૂહિક સેવામાં જોડાયા હોય તોય ભલે, હું તો કહું સંસાર છોડીને સાધુ ત્યાગી થઈ ગયો તોય ભલે, જો તમે માનસિક થાકી જાઓ તો સમજજો મેં ખોટો ટ્રેક પકડી લીધો છે. અને ભક્તો સત્ય ટ્રેક હશે ને તમે જિંદગીમાં કોઈ દી થાકશો નહીં. તમારી સામે તમને થકડાવવા માટે જેટલા જેટલા પડશે તમામ થાકી જાય પણ તમે નહીં થાકો, જો તમારો ટ્રેક સાચો હશે તો. તમે કલ્પના કરો, એક મુઠ્ઠી હાટક્યા જેની પાસે હતા એ ગાંધીને થકડાવવાને માટે ભક્તો અંગ્રેજો તૂટી મેર્યા. ભરેલી તોપો પોતાની પાસે હતી, ગાંધીજી પાસે તો કાંઈ નહોતું. તમે વિચારો ભક્તો, સત્યતાની તાકાત, પરમાત્મા નિષ્ઠાની તાકાત. અંગ્રેજોએ હિન્દુસ્તાન છોડ્યું એના કરતા ગાંધીને ફૂકી દીધો તો વાંધો હતો. ગાંધી સરદાર વલ્લભભાઈ બેને ફૂકી દીધો તો કામ પૂરું થઈ જાત. પણ ભક્તો ગાંધીજીની સામે, સરદાર વલ્લભભાઈ પટેલની સામે આંખ ઊંચી કરવાની બેની સામે કોઈની તાકાત ન, અંગ્રેજોની તાકાત. એટલે તો રીચે ઇંગ્લેન્ડમાં જઈને કહ્યું તું બુઢિયા ગાંધીને મળવા માટે ગયો હતો, પણ એની સામે જોઈ ન શક્યો. મારી હેટ આડી કરી દેવી પડી. ભક્તો આ તાકાત સત્યની છે. જે કાર્યમાં પરમાત્માની પ્રસન્નતા હોય ભક્તો, દુનિયામાં તાકાત નથી તમારી સામે કોઈ ટકી શકે. યાદ રાખજો, દુનિયા પોસાય તેટલો વિરોધ કરે એની ચિંતા નહીં કરશો, એની ઉપાધિ નહીં કરશો. દુનિયા જ્યારે વિરોધ કરવા માંડે ત્યારે પોતાના કાર્ય સામે દ્રષ્ટિ નાખજો. રખેન દુનિયા કાંઈક વાત કરી છે કે મારી મિસ્ટેક નથી જતી ને, કે ભગવાન નારાજ થાય એવો તો સંકલ્પ નથી જતો ને, ભગવાન નારાજ થાય એ તો મારી કોઈ ક્રિયા નથી ને. અને ભક્ત એવી ક્રિયા હોય તો સુધાર લેજો, યાદ રાખો, તો સુધાર લેજો. અને એવી ક્રિયા ન જ હોય, દુનિયાને પોસાય તે બોલે, બોલવા દો. બોલનારી દોને એક દાડો તમારો પગ પકડવા માટે આવશે, એક દાડો તમારા પગ પકડવા માટે આવશે. દુનિયાની ચિંતા છોડો. નહીં થાકો તમે જો તમારી વાત સાચી હશે તો.